શરૂઆત કરશે તો હાલો હવે આપણે કબડ્ડી રમશું હર હર મહાદેવ મિત્રો તો જો આજે અમારે આ ટાબરિયા કબડ્ડી રમવા આવ્યા છે ને આર્યનભાઈ ને દેવાનભાઈ બે કેપ્ટન છે તો હવે ટોસ ઉલાડવાની તૈયારી કરે છે અમારે સાર્થિકભાઈ તો ચાલો આપણે ટોસ ઉલાડવી અને જો આ ટોસ ઉલાડી રહ્યા છે તો જો હવે શું નિર્ણય આવે છે આપણે બોલો આર્યન મારો ટોસ આવ્યો આ આર્યનભાઈ આપણે ટોસ જીત્યા છે અને હવે કબડ્ડીની રમત ચાલુ થાય છે આજે આપણે ટોસને બધું ઉલ્લી ગયું છે ને હવે આપણે આર્યનભાઈ ને દેવાનભાઈ બે ટીમ પાડી રહ્યા છે કબડ્ડીની તો હવે એ ખેલાડી કઈ રીતે માંગે ને કઈ રીતે આપણે ટીમ બનાવી એ આપણે પણ વિડીયોમાં જોઈ શકશું જો આ ટીમ પડવા મળી છે આપણે તો જો આ રીતે અમારે કબડ્ડીની ટીમ પાડે છે અને હવે કઈ રીતે કબડ્ડી રમે એ પણ આપણે વિડીયોમાં આગળ જોઈ શકશું જો આપણે આ રીતે ટીમ પડી ગઈ છે આર્યનભાઈને જો આ 4 ખેલાડી થયા છે અને દેવાનભાઈને જો આ 4 ખેલાડી થયા છે તો 4 બે બાજુ ખેલાડી છે અને કબડ્ડીની ટીમ પણ પડી ગઈ છે રમત ચાલુ થઈ ગઈ છે અને આ રીતે જો આપણે કબડ્ડી રમે છે જો આપણે તો હવે ખુદ કેપ્ટન હશે આર્યનભાઈ જો આપણે પકડાઈ ગયા પણ નીકળી ગયા છે સાથે તો જો આ રીતે બીજો દાવ પણ ચાલુ થઈ ગયો છે જો અમારે કબડ્ડીના ખેલાડી બહુ સારું રમી છે તો આ રીતે કબડ્ડી રમાઈ રહી છે અને અમારે શેરીમાં જ રમે છે જો આપણે આઉટ થઈ ગયો તો આપણે પકડાઈ ગયા છે વિવેકભાઈ ને આઉટ કરી લીધા હે આર્યનભાઈ આપણે હવે કબડ્ડી રમવા ગયા છે અમારે આ રીતે કબડ્ડી રમે છે આપણે આઉટ થઈ ગયો ને જો ભારતભાઈ આપણે અહીંયા અમ્પાયર છે એક વિકેટ પણ આપણે જો લઈ લીધી પોઈન્ટ એક થઈ ગયો છે 3 પોઈન્ટ થઈ ગયા છે અને વ્યવસ્થિત રમત પણ ચાલી રહી છે અમારે જો બાઠાભાઈ જો કબડ્ડીના મેન કારીગર છે જો એ આમ જો ખેલાડી જો સામે પણ ટીમ તૈયારી કરી રહી છે બહુ જબરજસ્ત મેચ આપણે કબડ્ડીમાં જમ્યો છે અને પણ જો ફૂલે ફૂલ આપણે હવે કબડ્ડીમાં ગુજ થઈ છે ને લીટા બાબતની ગુજ થઈ છે એટલે એકે બીજા ફૂલે ફૂલ અત્યારે રમતમાં ઓલું થયું છે 1 પોઈન્ટ હાટું એટલે લીટામાં પણ જો ગુજ કરીને બધા બાજી પડ્યા જો ઘડીક બાજી પડે ને ઘડીક રમવા પડે એટલે આવું ને આવું 1 પોઈન્ટ હાટું જો લીટામાં એમાં બધા ગુજ થઈ છે અને જો હવે બધાએ આ રીતે કર્યું છે જો અહીંયા કબડ્ડીની રમત આપણે ચાલુ થઈ ગઈ છે અને ટીમ પણ સારી પડી ગઈ છે તો જો આપણે કબડ્ડીની રમત પણ ચાલુ થઈ ગઈ છે અને બહુ પણ સારું રમી રહ્યા છે અહીંયા અને આઉટ થઈ ગયો અને જો આપણે અહીંયા જોવા માટે પણ જો પ્રેક્ષકો આવી ગયા છે જો આપણે અહીંયા જોવા માટે જો આવી ગયા છે અમારી બધી બહેનો વતન પણ આવી ગયા છે અહીંયા શેરીમાં રમે છે નાના બાળકો કબડ્ડી એટલે જો આપણે અહીંયા શેરીમાં આમ જો આવી ગયા છે જોવા તો આ ટીમ પણ સાથે અહીંયા આનંદ કરી રહી છે તો મિત્રો જો આપણે કબડ્ડીની રમત પણ પૂરી થઈ ગઈ છે અને નિશાળનો પણ ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે આર્યનભાઈની જો કબડ્ડીની રમત જીતી ગયા છે તો શું આર્યનભાઈ તમે કહેવા માંગો છો અમને કબડ્ડી જીતી ગયા ને અમને બહુ આનંદ થાય છે તો આમાં હારી ગયો કોણ દેવાંગભાઈ તમારી ટીમ દેવાનભાઈ હારી ગયા તમને કાંઈ વાંધો નથી આવ્યો ને હા જો દેવાનભાઈને પણ કાંઈ વાંધો નથી આર્યનભાઈને જો ઇનામ લઈ ગયા છે આજનું ઇનામ છે ને 20 રૂપિયાનું ઇનામ આપ્યું છે કબડ્ડી મેચ હારી ગયા છે તો દેવાનભાઈ તમે શું કહેવા માંગો છો आज काल में आज से हरी काल में जीत
જઈશ. હા બસ કાંઈ વાંધો નહીં. એ પણ જો ગભરાતા નથી, આજ ભલે આવી ગયા પણ કાલે મેં જીતી જઈશું મેચ કબડ્ડીનો, એમ કહેશે એ. તો જો મિત્રો આ રીતે અમારે હવે કબડ્ડીની રમત પૂરી થઈ ગઈ છે અને આજે પણ જો બધાને લેસન વ્યવસ્થિત થઈ ગયું છે અને રોજે રોજ અમારા વિડીયો આવતા રહેશે અને સેવાના વિડીયા પણ જો અમારે આવે છે. પણ આજે જો એને કબડ્ડી રમવાનો શોખ હતો એટલે આપણે શેરીમાં એને કબડ્ડી રમાડ્યા છે અને રોજે રોજ અમારા યુટ્યુબમાં વિડીયા તમે જોતા રહેજો અને આ રીતે સપોર્ટ પણ કરતા રહેજો. અમારી ચેનલમાં નવા હો તો રોજે રોજ જોતા રહેજો. અને જો હવે વ્યવસ્થિત અમારે જો આ ટાઈમ થઈ ગયો છે નિશાળનો, તો હવે આ તૈયાર થઈ જાય નિશાળે બેસી જશે અને અમારે કબડ્ડીની રમત પૂરી થઈ ગઈ છે. તો આપણે આર્યનભાઈની જીતી ગયા છે. શું આપણા વિડીયો પર આપશો અને હર હર મહાદેવ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો